રાધાનો શ્યામ મારો કૃષ્ણ ગોપાલ છે એને મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે જય દ્વારકાધીશ હે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે એણે મને માયા લગાડી મારા વાલા એણે મને માયા જય દ્વારકાધીશ. હેરીની આજે એનિવર્સરી છે હેરી ધોનીની, એટલે એમ થયું કે આજે કંઈ ફરવા નથી જવું કે પૈસા વાપરવા નથી જવા. આજના પૈસા જે વાપરવાના છે એ ગૌશાળામાં ગાઉને ખવડાવી દેવાનું છે. એટલે આખું ફેમિલી આવ્યું અને આનંદથી ગાયોને ખવડાવીએ છીએ અને બહુ મજા આવે છે અને બહુ આનંદ આવે છે. દિલમાં આમ બહુ ખુશી વ્યક્ત થાય છે. અને આપણે તો આહિરના દીકરા એટલે ગાઉને ને એને ઘાસચારો ખવડાવવો કે નીરવું એ તો આપણા લોહીમાં છે બાપુ. માખણનો ચોર મારો માખણનો ચોર મારો માખણનો ચોર મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે. જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો? હું હમણાં આગળ પણ આવ્યો હતો 10-15 દિવસ પહેલાં. આજે ફરીથી આવ્યો છું બિકોઝ આજે અમારી એનિવર્સરી છે અને એનિવર્સરીમાં અમે એવો પ્લાન કર્યો હતો અને ધ્વનિની ખાસ એવી ઈચ્છા હતી, મારી પણ એવી ઈચ્છા હતી કે આજે ફેમિલીને લઈને અમે ગૌ સેવા કરવા માટે આવીએ. ગાયોની સેવા કરો, ગાય આપણી માં છે અને માની સેવા કરવી આપણી ફરજમાં આવે. હે જીરે ખમર ખમર મારું વલોણું ગાજે ખમર ખમર મારું વલોણું ગાજે શામ આવીને મારી મટુકી ફોડે હજી રે શામ આવીને મારી મટુકી ફોડે ને મારા દહીડા ઢોળે મટુકી ફોડે ને મારા દહીડા ઢોળે શામ આવીને મારી મટુકી ફોડે હજી રે શામ આવીને મારી મટુકી ફોડે. જય દ્વારકાધીશ. તો ગાયોને અમને ખવડાવતા બહુ જ આનંદ થાય છે. તમે પણ આવો અને ગાયોને ખવડાવો અને મોજ લૂંટો. વાલા રૂપ રસાલા